નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજથી આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આના બે એક લેક્ચરો બનશે ને આ ચેપ્ટર અતિ મહત્ત્વનું છે। જેવી રીતે સિંધુ ઘાટી સભ્યતા આપણે માટે ઘણું મહત્ત્વનું હતું, તેવી જ રીતે આ ચેપ્ટરનો પણ એટલો જ વેટેજ રહેલો છે। અને જે મિત્રોએ આગળના લેક્ચરો ન જોયા તેમણે જોઈ લેવા, કારણ કે આ તો રોજના રોજ લેક્ચરો મુકાતા રહેશે, તો એવું ન થાય કે તમે બહુ પાછળ રહી જાઓ। તો શરૂ કરીએ। સૌપ્રથમ તો આપણે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે કે સામાજિક વિજ્ઞાનનો ધોરણ 6નો પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ મહાવીર, અને 11મા ધોરણની જે ઇતિહાસની પુસ્તક છે તેનો 5મો પાઠ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો આમાં સમાવેશ કરેલ છે। એટલે એ પ્રકરણોનો પણ આમાં વિગતવાર આપણે અભ્યાસ કરી જ લેવાના છીએ। તો ઈસવીસન પૂર્વે 7મી સદીના મધ્ય ભાગથી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી સુધીના સમય દરમિયાન ભારતમાં બે મહાન ધર્મો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થયો। લગભગ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આર્યોનું સ્થળાંતરણ ગંગાના મેદાની પ્રદેશોમાં થયું હતું। સૌપ્રથમ આપણે આર્યો વિશે આગળ જોઈ ગયા કે તેઓ જે આપણે સપ્ત સિંધુ પ્રદેશ હતો, 7 નદીઓનો, ઝેલમ, ચિનાબ, રાવી, સતલજ, બ્યાસ, પછી સરસ્વતી અને સિંધુ, આ જે નદીઓ હતી ત્યાં તેઓ સૌપ્રથમ આવીને વસ્યા હતા ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ। ત્યારબાદ ધીમે ધીમે આ લોકો ગંગાના મેદાની પ્રદેશમાં એટલે બિહાર, યુપી તરફ આગળ વધ્યા હતા ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ। લોખંડની શોધ થતાં કૃષિ ઉત્પાદન વધ્યું અને સંસ્કૃતિ શહેરીકરણ તરફ વળી। સૌપ્રથમ સિંધુ ઘાટી સભ્યતા આપણે જોઈ તો તે નગરીય સભ્યતા હતી, ત્યારબાદ ગ્રામીણ સભ્યતા આવી ને હવે ફરીથી પાછી નગરીય સભ્યતા તરફ આ લોકો આગળ વધ્યા। પરિણામે આદર્શવાદી વિચારધારા ધરાવતા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદય થયો। ત્યારબાદ એમાં જોઈએ તો આદિકાળથી ભારતમાં બ્રાહ્મણ પરંપરામાં હિન્દુ ધર્મ અને તેની શાખાનો તથા શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો। હવે સૌપ્રથમ આપણે પરંતુ જૈન ધર્મનો અભ્યાસ કરવાના છીએ અને ત્યારબાદ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીશું। તો જૈન શબ્દ સંસ્કૃતમાં જીન શબ્દ પરથી બનેલ છે, જેનો અર્થ ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરનાર થાય છે। તો સરસ મજાનો અહીંયાથી પ્રશ્ન બની શકે કે જીનનો અર્થ શું થાય? તો ઇન્દ્રિયો પર જે વિજય પ્રાપ્ત કરે તેને જીન કહેવામાં આવે છે। ભગવાન મહાવીર દ્વારા જૈન શબ્દ આપવામાં આવ્યો હતો। જૈન ધર્મના સૌપ્રથમ આપણે સ્થાપના કરનાર ઋષભદેવ હતા અને છેલ્લા આપણે મહાવીર સ્વામી હતા અને તેમના દ્વારા આ શબ્દ આપવામાં આવ્યો હતો। જૈન અનુશ્રુતિઓ અને પરંપરાઓ અનુસાર જૈન ધર્મમાં કુલ કેટલા 24 તીર્થંકર થઈ ગયા હતા, જેમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથ હતા। હવે સૌપ્રથમ આદિનાથ હતા ઋષભદેવ, જેમને કહેવામાં આવે છે। તો કેવી રીતે યાદ રાખવાનું? તો ઋષભ એટલે સૌપ્રથમ ઋષિ આવે, તો એના પરથી ઋષભ એવી રીતે યાદ રાખવું। તીર્થંકર શબ્દનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે। તો તીર્થંકર શબ્દનો અર્થ શું થાય? પવિત્ર કરનાર। 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા। પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા। તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી જીવન જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો। મહાવીર સ્વામી જે મુખ્ય હતા તેઓ 24મા અને અંતિમ તીર્થંકર હતા। તો આ થઈ કંઈ પ્રાથમિક માહિતી જૈન ધર્મ વિશે। ત્યારબાદ અહીં જૈન ધર્મના 24 તીર્થંકરની વિગતવાર આપેલ છે, તો તેમને જોઈએ। એમાંથી કયા કયા મહત્ત્વના છે એ આપણે જોઈ લઈએ। તો પ્રથમ યાદ રાખવાનું ઋષભદેવ, એમનું નામ હતું આદિનાથ। વૃષભ, રૂ પરથી ઋષભ અને વૃષભ એટલે બળદ, તો તેમનું પ્રતીક પણ યાદ રાખી લેવાનું, શું હતું? બળદ। અજીતનાથ હાથી, તો આ એક મહત્ત્વનું થયું। અજીતનાથ હાથી, સંભવનાથ ઘોડો, અભિનંદનનું વાનર, સુમિતનાથ કોંચ બગલો, પદ્મપ્રભુનું કમળ, સુપાર્શ્વનાથ ત્યારબાદ એમનું સ્વસ્તિક, ચંદ્રપ્રભુનું ચંદ્ર, સુવિધિનાથનું મગર, શીતલનાથનું શ્રીવત્સ, ત્યારબાદ આગળ જોઈએ તો શ્રેયાંસનાથનું ગેંડો, વાસુપૂજ્યનું પાડો, જેઓ 12મા હતા। 13મા જોઈએ તો વિમલનાથ, એમનું પ્રતીક હતું સુવર। 14મા અનંતન, તેમનું પ્રતીક બાજ। 15મા ધર્મનાથ, તેમનું પ્રતીક વ્રજ।
16માં શાંતિનાથ, તેમનું પ્રતીક હરણ હતું. 17માં કુંથુનાથ, તેમનું પ્રતીક બકરો. 18માં અરનાથ, તેમના પ્રતીક નંદાવર્ત. 19માં મલ્લીનાથ, આ યાદ રાખવાનું, આ એક મહત્વનું છે. મલ્લીનાથ, તેમનું પ્રતીક હતું કળશ. ત્યારબાદ 20મું છે મુનિ સુવ્રત, એમનું પ્રતીક હતું કાચબો. 21માં નેમિનાથ, આ યાદ રાખવાનું, તેમનું પ્રતીક હતું નીલકમલ. 22માં અરિષ્ટનેમિ, એમને પણ નેમિનાથ ને આ નમિનાથ, તેમનું પ્રતીક હતું શંખ. 23મું યાદ રાખવાનું પાર્શ્વનાથ, પાર્શ્વ પરથી સાપ યાદ રહી જ જાય, આમે પાર્શ્વ એટલે સાપ, સાપ એમ. ને 24માં મહાવીર સ્વામી, જેમનું પ્રતીક હતું સિંહ. તો અહીં 19મો, 21, 22, 23, 24 ને પ્રથમ જે છે એમના પ્રતીકો યાદ રાખવા અને કયા ક્રમના હતા તે પણ યાદ રાખવું. હવે વિગતવાર અભ્યાસ કરીએ તો સૌપ્રથમ મહાવીર સ્વામી. સૌપ્રથમ એટલે અંતિમ તીર્થંકર, પરંતુ સૌથી મહત્ત્વના એવા 24માં તીર્થંકર મહાવીર સ્વામી. ઈસવીસન પૂર્વે 599માં હાલના બિહારના વૈશાલી વજ્જી સંઘના કુંડગ્રામ ક્ષત્રિય કુંડ ખાતે તેમનો જન્મ થયો હતો. તો જન્મસ્થળ અવારનવાર પૂછાઈ જાય છે, ક્યાં થયો હતો? બિહારના વૈશાલી વજ્જી સંઘના કુંડગ્રામ ક્ષત્રિય કુંડ ખાતે થયો હતો, ઈસવીસન પૂર્વે 599માં. નોંધ કરવા જેવી બાબત છે કે એનસીઆરટી મુજબ મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 540માં થયો હતો. તો આમાં જે ઓપ્શન નજીક હોય એ પ્રમાણે આપણે ત્યાં નિર્ણય લેવાનો રહે એક્ઝામમાં. પ્રતીક આપણે જોયું તે પ્રમાણે સિંહ હતું. મૂળ નામ તેમનું વર્ધમાન. પાલી ભાષામાં મહાવીર સ્વામીએ નિગંઠ નાથપુત્ર અથવા નિગંતા નથપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો પાલી ભાષામાં મહાવીર સ્વામીને કયા નામે ઓળખવામાં આવે છે? તો નિગંઠ નાથપુત્ર અથવા નિગંતા નથપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. કુળની વાત કરવામાં આવે તો ઈશ્વાકી કુળના ક્ષત્રિય જ્ઞાતૃક વંશના તેઓ હતા. તો ક્યાંના હતા? ઈશ્વાકુ કુળના. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે, આગળ જોઈએ કે નોંધ એનસીઆરટી મુજબ ધોરણ 6ના પાઠ 6 મુજબ મહાવીર સ્વામી લીછવી કુળના હતા. ને આપણે અહીં ઈશ્વાકુ એટલે ક્ષત્રિય જ્ઞાતૃક વંશના છે. તો આ નોંધ એ ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ આગળ જોઈએ તો ગોત્રમાં તેઓ કશ્યપ ગોત્રના હતા. પિતા હતા સિદ્ધાર્થ, જ્ઞાતૃક કુળના વડા. તો પિતાનું નામ યાદ રાખવું, પિતાનું નામ હતું સિદ્ધાર્થ. માતા ત્રિશલા દેવી વૈશાલીના રાજકુમારી હતા. માતાનું નામ ત્રિશલા દેવી, પિતા સિદ્ધાર્થ. પત્ની તો યશોદા, પત્નીનું નામ યશોદા, તે પણ યાદ રાખવું. ત્યારબાદ પુત્રી પ્રિયદર્શના, વાસ્તવિક નામ અર્ણોજા, એ મહત્વનું છે. ગોત્ર કશ્યપ, ત્યારબાદ પિતાનું નામ સિદ્ધાર્થ, માતા ત્રિશલા દેવી, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના. જમાઈ જામાલી, પ્રથમ શિષ્ય પણ તેઓ હતા. ને પ્રથમ શિષ્યા ચંદના અથવા ચંદા નામે હતા, તેઓ એમના પ્રથમ શિષ્ય હતા. પ્રથમ ઉપદેશ એમણે રાજગૃહમાં વિપુલાંચલ પર્વત પર વારાકર નદીના કિનારે તેમણે ઉપદેશો અર્ધમાગધી ભાષામાં આપ્યા. ભાષા મહત્વની છે. કઈ ભાષામાં તેમણે ઉપદેશો આપ્યા? તો અર્ધમાગધી ભાષામાં. કઈ નદીના કિનારે? તો વારાકર નદીના કિનારે. અને ક્યાં એવો પ્રશ્ન પૂછવામાં આવે તો રાજગૃહમાં વિપુલાંચલ પર્વત પર વારાકર નદીના કિનારે. ગૃહ ત્યાગની વાત કરવામાં આવે તો તેમણે 30 વર્ષની ઉંમરે મોટા ભાઈ નંદીવર્મનની પરવાનગીથી ગૃહત્યાગ કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ વિશેષમાં આજીવક સંપ્રદાયના સંસ્થાપક મખલીપુત્ત ગોસાલ અને મહાવીર સ્વામીની પ્રથમ મુલાકાત નાલંદામાં થઈ હતી. તેઓ 6 વર્ષ સાથે રહ્યા હતા. આજીવક સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં આવેલું શ્રાવસ્તી હતું. મણિમેખલાઈ, નીલાકેશી, જૈન ગ્રંથ અને શિવાજ્ઞાના સિદ્ધિયરમાં આજીવક સંપ્રદાયનું વર્ણન જોવા મળે છે. આજીવક સંપ્રદાયની વિચારધારા માનનાર લોકોને નિયતિવાદી તરીકે ઓળખવામાં આવતા હતા. તો આજીવક સંપ્રદાયના જે લોકો હતા તેમને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો નિયતિવાદી. આ વિચારધારા અનુસાર જીવનમાં બધું જ પૂર્વ નિર્ધારિત છે અને માનવી નિયતિની સામે અસહાય જોવા મળે છે.
ભૌતિકવાદી સંપ્રદાયમાંથી લોકાયત દર્શનનો વિચાર ઉદ્ભવ્યો. આ સંપ્રદાયના મત મુજબ પ્રત્યેક ઘટના સ્વભાવ અનુસાર થાય છે અને મૃત્યુ બાદ બધું જ નષ્ટ થઈ જાય છે. તો આજીવાદ સંપ્રદાયના લોકો નિયતિવાદી હોય છે અને જે થવાનું હશે તે થઈને જ રહેશે એવું માને છે. જે એમના સંસ્થાપક મખલીપુત્તસ ગોસાલ છે. તો થોડુંક આ માહિતી યાદ રાખવી. મહાજ્ઞાન પ્રાપ્તિ. તો 12 વર્ષની તપસ્યા બાદ 42 વર્ષની ઉંમરે, કારણ કે તેમણે 30 વર્ષની ઉંમરે તો ગૃહત્યાગ કર્યો હતો. તો 42 વર્ષની ઉંમરે એટલે 12 વર્ષ થઈ જાય. અહીંયા હજારીબાગની પાસે પાર્શ્વનાથ પર્વતોમાં આવેલા ચુંબિક ગામમાં રુજુપાલિકા નદીના કાંઠે સાલ વૃક્ષની નીચે આત્મજ્ઞાન, જેને આપણે મોક્ષ કહીએ છીએ અથવા કૈવલ્ય જ્ઞાન, તેમને મળ્યું હતું. નદી યાદ રાખીને એવી રુજુપાલિકા નદી, ગામ તો ઠીક છે, હવે પાર્શ્વનાથ પર્વતોમાં અને કયા વૃક્ષની નીચે? તો સાલ વૃક્ષની નીચે. 30 વર્ષ સુધી વૈશાલી, વિદે અને મગધના વર્તમાન સામાન્ય સમયમાં જે બંગાળ તરીકે ઓળખાય છે, લોકોને તેમણે ધર્મ સંદેશ આપ્યો હતો. મુખ્ય ઉપાધિની વાત કરવામાં આવે તો કેવલિન એટલે કૈવલ્ય, સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત વ્યક્તિ, તેને શું કહેવામાં આવે છે? કૈવલ્ય પ્રાપ્તિ. જીન એટલે વિજેતા, અર્હત એટલે પૂજ્ય, નિગ્રંથ એટલે બંધન રહિત, જેને કોઈ બંધન નડતું નથી તેને નિગ્રંથ કહેવામાં આવે છે. મહાવીર એટલે અતિશય પરાક્રમી હોવાથી તેમને મહાવીર કહેવામાં આવ્યા. નિર્વાણની વાત કરવામાં આવે તો 72 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 527માં મગધની રાજધાની રાજગૃહ નજીક આવેલા પાવાપુરીમાં તેઓ નિર્માણ પામ્યા. તો નિર્માણ ક્યાં પામ્યા? પાવાપુરી ખાતે. અજાતશત્રુ અને બિંબિસાર તેમના સમકાલીન શાસક હતા. તો તેમના સમકાલીન શાસક કોણ કોણ હતા? અજાતશત્રુ અને બિંબિસાર. મહાવીર જયંતિની વાત કરવામાં આવે તો દર વર્ષે ચૈત્ર સુદ 13ના દિવસે ઉજવવામાં આવે છે. મહાવીર જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો ચૈત્ર સુદ 13ના દિવસે. ત્યારબાદ જૈન ધર્મના વિકાસ વિશે વાત કરવામાં આવે તો પ્રાચીન સમયમાં જૈન ધર્મનો કલિંગ વર્તમાનના ઓડિશા રાજ્યમાં ફેલાવો થયો હતો. ચીની યાત્રી હ્યુએનસાંગે કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન તરીકે દર્શાવ્યું હતું. તો કયા યાત્રીએ જૈન ધર્મને કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન તરીકે દર્શાવ્યું હતું? તો હ્યુએનસાંગે. બિહારમાં નંદવંશના શાસકોએ જૈન ધર્મને આશ્રય આપ્યો હતો. સમ્રાટ સંક્રતિ પણ જેમને કહેવામાં આવે છે અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મી હતા. તો કોણ કોણ જૈન ધર્મી હતા તે થોડાક જોઈ લઈએ. તો બિહારના નંદવંશના શાસકો સમ્રાટ સંપ્રતિ અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મી હતા. ત્યારબાદ એમાં આગળની તરફ વધીએ તો આપણે જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન સમયે લગભગ ઈસવીસન પૂર્વે 300 આસપાસ મગધમાં 12 વર્ષના દુષ્કાળને લીધે ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણ ભારત એટલે કર્ણાટક ગયા. ગણધર સ્થૂલીભદ્રે મહાવીર સ્વામીના ઉપદેશોને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ જૈન ગ્રંથોની પુનઃરચના કરવાના હેતુથી પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા બોલાવી. તો આમાં શું થયું કે એક સમય એવો હતો કે આપણે જે બરાબર દુષ્કાળ પડ્યું ને તે સમયે આમના સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ તેમણે એક જતા રહ્યા આપણે દક્ષિણ તરફ અને એક ત્યાં જ રહ્યા અને તેમણે ગ્રંથોની વ્યવસ્થિત રચના કરી, જે આપણે આગળ જોઈશું. તો દક્ષિણમાં ગયેલા ભદ્રબાહુ અનુયાયીઓ મગધ પાછા ફરતા ગણધર સ્થૂલભદ્ર સાથે તેમના સૈદ્ધાંતિક મતભેદો ઊભા થતા શ્વેતાંબર અને દિગંબર એવા 2 જૈન સંપ્રદાયો ઊભા થયા. હવે આ રહ્યું પાટલીપુત્ર. આપણે સમજાવું તમને. તો અહીંયા પાટલીપુત્ર હતું ને આ બાજુ દક્ષિણ ભારત આપણે લઈએ આમ તો એમાં શું થયું કે અહીં બરાબર 12 વર્ષ જેટલો દુષ્કાળ પડ્યો. તો અહીંથી આ અમુક જૈન ધર્મના મુખ્ય વ્યક્તિઓ હતા, એમાંના એક ભદ્રબાહુ, તો તેઓની સાથે ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં આપણે દક્ષિણ ભારતમાં જતા રહ્યા, કારણ કે અહીંયા બરાબર દુષ્કાળ પડવાના કારણે.
જ્યારે સ્થૂલભદ્ર અહીંયા જ રહેતા હતા. એ 12 વર્ષ બાદ જ્યારે અહીં સારી એવી પરિસ્થિતિ થઈ તો આ લોકો પાછા આવ્યા ને પછી આ ભદ્રબાહુ અને અહીંયા સ્થૂલભદ્ર હતા તેમના વચ્ચે વાદ વિવાદ થયા. તો સ્થૂલભદ્રના જે અનુયાયીઓ હતા તેમણે એક અલગ શાખા વિકસાવી જેને શ્વેતાંબર કહેવામાં આવે છે. શ્વેતાંબર એટલે કે જે લોકો સફેદ કપડાં પહેરી રાખે, જે જૈન ધર્મના અનુયાયીઓ હોય તે સફેદ કપડાને ભદ્રબાહુએ અલગ એક શાખા વિકસાવી જેને દિગંબર કહેવામાં આવે છે. તો આ લોકો દિગંબર એ હોય છે જેઓ નગ્ન હોય છે, એટલે કપડાં પહેરતા નથી. શિયાળો ઉનાળો ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ એ નિર્વસ્ત્ર આપણને જોવા મળે છે. તો આવી રીતે કંઈક હતું. શ્વેતાંબર સ્થૂલભદ્ર દ્વારા ને દિગંબર ભદ્રબાહુ દ્વારા વિકસાવવામાં આવ્યું. તો મેન મોટો આ કંઈક આવું જોવા મળ્યું હતું. તો જોઈએ એ જ અહીં કંઈ કહેલ છે કે દક્ષિણમાં ગયેલા ભદ્રબાહુના અનુયાયીઓ મગધ પાછા ફરતા ગણધર સ્થૂલભદ્ર સાથે તેમના સૈદ્ધાંતિક મતભેદો ઊભા થતા શ્વેતાંબર અને દિગંબર એવા બે જૈન સંપ્રદાયો ઊભા થયા હતા. ઓડિશામાં કટક નજીક ઉદયગીરીમાં કલિંગ શાસક ખારવેલે જૈન ધર્મને સંરક્ષણ આપ્યું હતું. તો મહત્વનું છે, ઓડિશાના કયા શાસકે જૈન ધર્મને જે સંરક્ષણ આપ્યું હતું? તો ખારવેલે, જે ઉદયગીરીમાં કલિંગના શાસક હતા. ઈસવીસન પૂર્વે 2જી સદીના હાથી ગુફાના લેખમાં તેમણે જૈન ધર્મનું અનુસરણ કર્યાનો ઉલ્લેખ છે. તો જૈન ધર્મનું અનુસરણ ક્યાં જોવા મળે છે? તો હાથી ગુફા લેખમાં. એનસીઆરટી મુજબ ખારવેલ રાજાનો વંશ મહામેઘ વંશ એટલે ચેદી વંશ તરીકે ઉલ્લેખ છે. મહારાષ્ટ્ર અને મારવાડમાં રાજસ્થાન જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. મથુરામાં પ્રાપ્ત થયેલ શિલાલેખ પરથી જણાય છે કે મથુરા જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર ઘણા લાંબા સમય સુધી રહ્યું હતું. તો જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર એવું મથુરા પણ રહ્યું હતું એક સમયને ઘણા લાંબા સમય સુધી. જૈન ધર્મના ઉપદેશનો પ્રચાર માટે મહાવીરે પોતાના અનુયાયીઓનું સંઘ બનાવ્યું હતું જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ કે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો. તો મોક્ષ પ્રાપ્તિ એ જૈન ધર્મની વિચારધારામાં કેન્દ્ર સ્થાને છે. જૈન ધર્મની માન્યતા અનુસાર જન્મ અને પુનઃજન્મનું ચક્ર કર્મ દ્વારા નિર્ધારિત થાય છે. તમને જન્મ મળશે આવતા સમયમાં અને કયો જન્મ મળશે તે તેના કર્મના આધારે નિશ્ચિત થતું હોય છે એવું જૈન ધર્મમાં માનવામાં આવે છે. ભગવાન મહાવીરે પુનર્જન્મમાં કર્મફળને સમાપ્ત કરવા અને વર્તમાન જન્મના કર્મફળથી બચવા ત્રિરત્નનો સિદ્ધાંત આપ્યો હતો. તો ત્રિરત્નનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો? ભગવાન મહાવીર સ્વામી દ્વારા. તેમણે પુનર્જન્મના કર્મફળને સમાપ્ત કરવા એટલે અત્યારે એવા કર્મો કરવા જેથી જન્મ ના લેવું પડે અને વર્તમાન જન્મના કર્મફળથી બચવા એટલે અત્યારના કર્મો આપણને ના નડે એ માટે ત્રિરત્નનો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંતમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રનો સમાવેશ થાય છે. કયા કયા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રનો. પ્રશ્ન બની શકે કે ત્રિરત્નમાં આપેલ પૈકી કોનો સમાવેશ થાય છે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્રનો સમાવેશ થાય છે. સંસ્કૃત શબ્દ સમ્યકનો અર્થ સારી રીતે અથવા યોગ્ય રીતે એવું થાય છે. સમ્યકનો અર્થ શું થાય છે? સારી રીતે અથવા યોગ્ય રીતે એમ. ત્રિરત્ન સિદ્ધાંત જોઈએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. જૈન ધર્મમાં ત્રિરત્નના સિદ્ધાંત માટે નીચે પ્રમાણેના 5 વ્રતો, 5 સમિતિઓ, 3 ગુપ્તિઓ અને 4 ભાવનાઓનું પાલન કરવું જરૂરી છે. તો શું છે? 5 વ્રતો છે, 5 સમિતિઓ, 3 ગુપ્તિઓ અને 4 ભાવનાઓનું પાલન કરવું જરૂરી છે. હવે એ 5 વ્રતો કયા છે? તો અહિંસા, સત્ય. અહિંસા એટલે હિંસા ન કરવી, આમ સારી રીતે રહેવું. સત્ય એટલે કોઈ દિવસ જૂઠું ન બોલવું. અસ્તેય એટલે ચોરી ન કરવી. અપરિગ્રહ વધારે પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવો. ને બ્રહ્મચર્ય એટલે સ્ત્રીથી દૂર રહેવું એટલે એકલા જીવન વ્યતીત કરવું એમ.
બ્રહ્મચર્ય એવી રીતે, અને સ્ત્રી હોય તો પુરુષથી, એમ એટલે એકલા જીવન વ્યતીત કરવું એવી વાત કરવામાં આવે છે. 5 સમિતિઓ તો ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ અને પરિષ્ઠાયન સમિતિ, આ 5 સમિતિઓ. ત્યારબાદ 3 ગુપ્તિઓ તો મનુગુપ્તિ, વાઘગુપ્તિ અને કાયગુપ્તિ. 4 ભાવના મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થ હતી. ત્યારબાદ આગળ જોઈએ વિશેષમાં, તો ઉપરના 4 વ્રત 23માં તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા જ્યારે અંતિમ વ્રત બ્રહ્મચર્ય મહાવીર સ્વામીએ આપેલ છે. તો 4 કયા કયા વ્રત જોઈએ? તો અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાર્શ્વનાથ દ્વારા, જેમનું પ્રતીક સાપ હતું, ને અંતિમ જે છે બ્રહ્મચર્યનું વ્રત તે મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલ હતું. ત્યારબાદ આગળ જોઈએ કે જૈન ધર્મમાં તત્વજ્ઞાન અને આધ્યાત્મિક બાબતો. જૈન ધર્મમાં આત્માને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય તે વિચાર કેન્દ્ર સ્થાને હોવાથી જીવમાંથી કર્મનો અવશેષ સમાપ્ત કરી મોક્ષની પ્રાપ્તિ માટે કૈવલ્ય કરવામાં આવે છે. એટલે કે જીવનમાંથી મુક્ત થવા માટે તેઓ લોકો જે મુક્તિ મળે તેને કૈવલ્ય એવું કહેતા હતા. તેમાં તપસ્યા અને વૈરાગી જીવનની અગત્યતા છે. જૈન ધર્મ પુનર્જન્મ અને કર્મવાદમાં વિશ્વાસ રાખે છે. તેઓ માને છે કે પુનર્જન્મ થાય છે, સાચી વાત છે, પરંતુ પુનર્જન્મમાંથી બચવા માટે જ કૈવલ્ય પ્રાપ્ત એ લોકો કરતા હતા અથવા એ રીતે સાધના કરતા હતા. જૈન ધર્મ વેદોની અપૌરુષેયતા તથા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી, એટલે અસ્વીકાર કરે છે. વેદોની અપૌરુષેયતા તથા ઈશ્વરનો એ અસ્વીકાર કરે છે. જૈન ધર્મની ખાસ વિશેષતા સ્યદવાદ અને અનેકાંતવાદ છે, એટલે કે સત્યને અનેક અથવા વિવિધ માપદંડોથી મૂલવવું એવું થતું હોય છે. જૈન ધર્મમાં મૃદુતા, ક્ષમા, ઉદારતા, નિષ્કપટતા, તપ, ઇન્દ્રિય નિગ્રહ, સામાયિક એક સ્થાને બેસી આત્મચિંતન કરવું તે, ત્યારબાદ પ્રતિક્રમણ એટલે શુભ તરફ પ્રયાણ, તેમજ અકિંચિતતા એટલે સત્ય અને પવિત્રતા જેવી આધ્યાત્મિક બાબતો મુખ્ય છે. આ ઉપરાંત મહિનામાં 5 વખત પોષહ વ્રતના માધ્યમથી ઈચ્છાઓનો ત્યાગ કરવામાં આવે છે. આગળ જોઈએ તો નિર્ધારિત દિવસોએ ગિરનાર, ચંપાપુરી, શેત્રુંજય, સમેત શિખર, પાવાપુરી જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ જૈન ધર્મની પ્રાર્થનામાં નવકાર મંત્રનું ઉચ્ચારણ, પર્વધિરાજ, પર્યુષણ અને મિચ્છામિ દુક્કડમ, મી ક્ષમામી દુષ્કૃત્યમ, જેનો અર્થ થાય છે આ શબ્દનું, વગેરે જૈન ધર્મની આધ્યાત્મિકતાનો પરિચય છે. જૈન ધર્મનો પવિત્ર તહેવાર પર્યુષણ છે. તો કયા ધર્મનો મુખ્ય તહેવાર પર્યુષણ છે એવો પ્રશ્ન બની શકે? તો જૈન ધર્મનો, જેમાં જૈન ધર્મમાં અન્ન અને પાણીનો ત્યાગ કરીને જીવનની આકરી કસોટી થાય છે. એટલે આ તહેવાર દરમિયાન અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવે અને તપ કરવામાં આવે છે. પર્યુષણને દિગંબર પંથીઓ 10 લક્ષણા ભક્તિ તરીકે પણ ઓળખાવે છે. તો પર્યુષણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો 10 લક્ષણા ભક્તિ. જૈન ધર્મમાં સંઘના સભ્યો માટે કૈવલ્યનો નિયમ લાગુ પડે છે. ગૃહસ્થ માટે કૈવલ્યનો નિયમ લાગુ પડતો નથી. જે સંઘમાં જોડાયેલા હોય તેમના માટે કૈવલ્યનો નિયમ લાગુ પડે છે, જ્યારે જે ગૃહસ્થ જીવન ગૃહિણી સાથે અથવા પારિવારિક રીતે રહેતા હોય તેમના માટે નિયમ લાગુ પડતું નથી. સામાન્ય ગૃહસ્થ જ્યારે ભિક્ષુ બનવા માટે તત્પર થાય ત્યારે કૈવલ્યમાંથી પસાર થવું પડે છે. એટલે શરીરને તપાવવું પડે છે, ભૂખ્યા રહેવું પડે, તરસ્યા રહેવું પડે અને તપ કરવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ સાહિત્ય ક્ષેત્ર. શરૂઆતમાં જૈન ધાર્મિક ગ્રંથો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં રચાયા હતા. 6ઠ્ઠી સદીમાં ગુજરાતમાં વલ્લભી નગરમાં જૈન ગ્રંથોને અંતિમ રૂપથી સંકલિત કરવામાં આવ્યા હતા. તો ઈસવીસન પૂર્વે 600માં. સામાન્ય રીતે આગમ સૂત્રોની જૈન સાહિત્યના પ્રારંભિક સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તો જૈન સૂત્ર જે ધર્મ છે તેના પ્રાથમિક સાહિત્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આગમ સૂત્રોને.
જૈન સાહિત્યને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, આગમ સૂત્ર અને બિન આગમ સાહિત્ય. તો એની આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો એમાં છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આગમ સૂત્ર. તે અર્ધમાગધી ભાષામાં લખાયા છે. ભગવાન મહાવીરના 12 પ્રત્યક્ષ ઉપદેશ ગ્રંથો તેમના શિષ્યો દ્વારા આગમ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવ્યા છે. અને બીજું છે બિન આગમ સાહિત્ય. તે વિવિધ ભાષાઓ જેવી કે પ્રાકૃત, સંસ્કૃત, જૂની મરાઠી, રાજસ્થાની, ગુજરાતી, હિન્દી, કન્નડ, તમિલ, જર્મન અને અંગ્રેજી ભાષામાં લખાયેલા છે. તેમાંથી 41 સૂત્રો, 12 ભાષ્ય અને 1 મહાભાષ્ય છે. ગૌતમ સ્વામી નામના જૈન સાધુ જે મહાવીર સ્વામીના સિદ્ધાંતોનું પાલન કરતા હતા, તેમના દ્વારા આગમ સિદ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે. તો કોના દ્વારા આગમ જે સિદ્ધાંત હતા તેમનું સંકલન કરવામાં આવ્યું છે? તો ગૌતમ સ્વામી દ્વારા. જૈન તીર્થંકરોનું જીવન ચરિત્ર ભદ્રબાહુના કલ્પસૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભદ્રબાહુના કલ્પસૂત્રમાંથી. ને શું કહેવામાં આવે? તો જૈન તીર્થંકરોનું જીવન ચરિત્ર, જે જૈન ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ ગણાય છે. અર્ધમાગધી ભાષામાં લખાયેલ આ ગ્રંથ જૂની જૈન પોથીઓમાં અગ્રસ્થાને છે. યજુર્વેદમાં 3 તીર્થંકરો ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિનો ઉલ્લેખ જોવા મળે છે. તો યજુર્વેદમાં કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિનો. ધર્મગ્રંથોમાં આધ્યાત્મિક ભાવનાઓ, ધાર્મિક કથાઓ, શિલ્પશાસ્ત્ર અને તીર્થંકરના સ્ત્રોતો મુખ્ય છે. મહાવીર સ્વામી અને તેમની પહેલાંના તીર્થંકરોએ મૌખિક ભાષામાં જ ઉપદેશો આપ્યા હતા. એટલે કે તેઓ માત્ર બોલીને જ સમજાવતા હતા અને શિષ્યો સાંભળીને યાદ રાખતા હતા. પરંતુ તેમના ગણધર મુખ્ય શિષ્યોએ તેમના ઉપદેશોને ગ્રંથસ્થ કર્યા હતા. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયું છે. તો કેટલા પર્વમાં? 14 પર્વમાં. અને અંગ પૂછવામાં આવે તો 12 અંગ, જેમાં સાધુ સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદેશોનો સમાવેશ થાય છે. અંગ અને 10 વૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા અર્ધમાગધી ભાષામાં થયેલ છે. ઈસુની 7મી અને 8મી સદીના સમયગાળા દરમિયાન જૈન દર્શન શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયા, જેમાં સંગદાસ ગણી રચિત વાસુદેવ હિંડી, જૈનસુરી જીનસેન રચિત હરિવંશ પુરાણ તેમજ ગણાઢ્ય રચિત બૃહદ કથા જેવા ગ્રંથો પ્રખ્યાત છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા રાજકવિ આચાર્ય હેમચંદ્રાચાર્ય, જેમની ચાંગદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું મહાકાવ્ય દ્વયાશ્રયની રચના કરી હતી. આ ઉપરાંત તેમણે પરિશિષ્ટ પર્વની રચના પણ કરી હતી. તો કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્યને ઓળખવામાં આવે એ યાદ રાખવું. ત્યારબાદ તેમણે 3 મુખ્ય રચનાઓ સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને પરિશિષ્ટ પર્વની રચના કરી હતી. વસ્તુપાળ તેજપાળ સમર્થ સાહિત્યકાર હતા. વસ્તુપાળે આદિનાથ સ્ત્રોત અને નરનારાયણ નંદ જેવા મહાકાવ્યો લખ્યા છે. કવિ સોમેશ્વરનું કીર્તિકૌમુદી મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે. તો કીર્તિકૌમુદી મહાકાવ્ય કોણે લખ્યું? તો કવિ સોમેશ્વરે. જેમાં વસ્તુપાળનું જીવન ચરિત્ર આલેખાયેલું છે. ઉત્તરાધ્યયન સૂત્ર જૈન ધર્મનો જાણીતો ગ્રંથ છે. દેવાસનો પડો જૈન હસ્તપ્રતની ગુજરાતી, સંસ્કૃત, કન્નડ, તમિલ, તેલુગુ, રાજસ્થાની વગેરે ભાષાઓમાં રચના થયેલી જોવા મળે છે. પુરુનાનુર નામના તમિલ સાહિત્યમાં ઉપાસથી કોપુરુના ચોલમનું નિર્માણ થયું હોવાનું ઘટનાનું વર્ણન જોવા મળે છે. નલાદિયાર, પાલામોલી, યપુર, નકલ મરિકાઈ અને નીલાકેશી જૈન ધર્મના મહત્ત્વના ગ્રંથો છે. પ્રસિદ્ધ તમિલ ગ્રંથ કુરલના કેટલાક ભાગની રચના જૈન ધર્મીઓ દ્વારા કરવામાં આવી છે.
કુરલ કઈ ભાષાનો ગ્રંથ છે? તો તમિલ ભાષાનો. ત્યારબાદ આગળ જોઈએ. વર્તમાનમાં ઉપલબ્ધ જૈન ધર્મની શિક્ષાઓમાંથી મોટાભાગની અંદાજે 1500 વર્ષ પૂર્વે ગુજરાતમાં વલભી ખાતે લખવામાં આવી હતી. તો ક્યાં? ગુજરાતના વલભી ખાતે. ત્યારબાદ સામાજિક ક્ષેત્ર જોઈએ તો જૈન સાધુઓનું દેહ દમન, કઠોર સંયમ અને તપસ્યામય જીવન તેમજ અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે પ્રેરણા આપે છે. તે જૈન સાધુઓ હતા તે આમે ખાવા પીવાનું, કારણ કે એમને કૈવલ્ય પ્રાપ્ત કરવાનો હતો તો શરીરને એટલી પીડા આપતા હતા જેથી આત્મા બીજી વાર જન્મ લેવાનું અથવા કોઈ શરીર ધારણ કરવાનું વિચારે નહીં, એ એમ ધારતા હતા. જૈન ધર્મમાં પ્રાણી માત્ર પ્રત્યે મન, વચન અને કર્મથી અહિંસાના આચરણ પર ભાર મૂકે છે. ગાંધીજીના મતે અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા. મહાવીર સ્વામી એવું કહેતા હતા કે કોઈએ જીવની હત્યા ના કરો, તેમજ આપણે કૃષિ કાર્ય પણ ન કરવું જોઈએ. જે ઊંઘેલું છે તે ખાઈ લેવાનું, કારણ કે આમે સારું સારું ખાવાની ઈચ્છા એમને થાય જેમને આ પૃથ્વી પર રહેવું છે, પણ જેણે કૈવલ્ય પ્રાપ્ત કરવું છે તેણે તો આ બધાનો ત્યાગ જ કરવો જોઈએ, એવું મહાવીર સ્વામી માનતા હતા. જૈન ધર્મએ જાતિ, જ્ઞાતિ, ભાષા કે સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને જૈન સમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો આપ્યો હતો. ભેદભાવ રહિત આ ધર્મ હતો. એમાં સ્ત્રીઓને જે પુરુષો હતા તેમને સમાન તક આપવામાં આવી હતી. જૈન ધર્મમાં સ્ત્રીઓને પણ દીક્ષા, સાધ્વી જીવન જીવવાનો, કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર હતો. જૈન સંઘના સભ્યોને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક ભિક્ષુ, બીજું ભિક્ષુણી, ત્રીજું શ્રાવક અને ચોથું શ્રાવિકા. કયા કયા 4 વર્ગો? ભિક્ષુ, ભિક્ષુણી, શ્રાવક અને શ્રાવિકા. શ્રાવક અને શ્રાવિકાને ગૃહસ્થ જીવન પસાર કરવાની મંજૂરી હતી, જ્યારે ભિક્ષુ અને ભિક્ષુણી ફક્ત સંન્યાસી જીવન જ પસાર કરતા હતા. હવે જૈન ધર્મસભા જોઈ લઈએ તો પ્રથમ જૈન ધર્મસભા ઈસવીસન પૂર્વે 298માં પાટલીપુત્ર બિહાર ખાતે સ્થૂલભદ્ર જે તેના અધ્યક્ષ હતા તેમના અધ્યક્ષ હેઠળ ભરવામાં આવી હતી. જૈન ધર્મ 2 સંપ્રદાયો શ્વેતાંબર અને દિગંબરમાં વિભાજિત થયો. શ્વેતાંબરના સ્થૂલભદ્ર અને દિગંબરના ભદ્રબાહુ હતા. જૈન ધર્મમાં મહત્વના 12 અંગોની ધારણાઓનો ખ્યાલ આમાં આવ્યો. ત્યારબાદ દ્વિતીય જે સભા હતી તે ઈસવીસન 512 થી 521, આ 2 વર્ષ અહીંયા આપેલ છે NCERT મુજબ ને અન્ય સ્ત્રોત પ્રમાણે. તો આ 2 વચ્ચે ગેપ લગભગ આપણે જોઈએ તો 800 થી 850 વર્ષ જેટલો થઈ ગયો હતો. આ વલભીમાં એટલે આપણા ગુજરાતમાં ભરવામાં આવી હતી અને દેવર્દી ક્ષમાશ્રવણ તેના અધ્યક્ષ હતા. 12 અંગોને આગમ ગ્રંથો રૂપે ગ્રંથસ્થ કરવામાં આવ્યા. આ અંતર્ગત 12 ઉપાંગ, 10 પ્રકીર્ણ, 6 છેદસૂત્ર, 4 મૂળ સૂત્ર આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે જૈન ધર્મના સંપ્રદાયો. તો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભાનું આયોજન થયું હતું, જેમાં સ્થૂલભદ્ર દ્વારા શ્વેતાંબર અને ભદ્રબાહુ દ્વારા દિગંબર એમ 2 ભાગમાં જૈન ધર્મ વિભાજિત કરવામાં આવ્યું. એ આપણે આગળ જોઈ ગયા વ્યવસ્થિત રીતે. જૈન ધર્મમાં જોઈએ તો શ્વેતાંબર પૂજેરા, સ્થાનકવાસી અને તેરાપંથી, દિગંબરમાં 20પંથી, ઘેરાપંથી અને તારણપંથીનો સમાવેશ થતો જોવા મળે છે. હવે જોઈએ શ્વેતાંબર. સૌપ્રથમ તો શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓ શ્વેત વસ્ત્રોના હિમાયતી હતા, એટલે એ લોકો સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા. તેઓને રજારોહણ અને ભિક્ષા માટે વાટકો અને પુસ્તક રાખવાની પરવાનગી આપી હતી, એટલે જીવન વ્યાપન કરવા માટે ભિક્ષા માંગવા માટે વાટકો અને વાંચન માટે પુસ્તકો રાખવાની પરવાનગી હતી. આ સંપ્રદાય માને છે કે પુરુષોની જેમ મહિલાઓને પણ નિર્માણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, એટલે પુરુષ અને સ્ત્રી બંનેને આ લોકો સરખું મત આપતા હતા. બીજું છે દિગંબર ભદ્રબાહુ દ્વારા જે પંથની રચના કરવામાં આવી. તો દિગંબર સંપ્રદાયના અનુયાયીઓ જૈન સાધુઓને વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ તેવો મત ધરાવે છે, એટલે કે નિર્વસ્ત્ર રહેવાનું તે લોકો મત ધરાવતા હતા. તેમને સંપત્તિ રાખવાની મનાઈ છે. તેઓ માને છે કે મહિલાઓને નિર્માણ કરવાનો અધિકાર નથી. મહિલાઓ અને પુરુષમાં સમાનતા અહીં જોવા મળતી નથી.
શ્વેતાંબરના ઉપસંપ્રદાય પૂજેરા એટલે મંદિર નિવાસી તથા ડેરાવાસી, સ્થાનકવાસી એટલે ઢૂંઢિયા તથા વિસ્ટોલા, તેરાપંથી સ્થાનકવાસી સાધુએ તેરાપંથી સંપ્રદાયની સ્થાપના કરી. ત્યારબાદ જોઈએ દિગંબરના ઉપસંપ્રદાય. વીસપંથી તીર્થંકરોની મૂર્તિ સિવાય ક્ષેત્રપાળ, ભૈરવ વગેરેની મૂર્તિઓ રાખે છે. વીસપંથી હોય છે તે લોકો. તારણપંથી તો 15મી શતાબ્દીમાં તારાપંથી સ્વામીએ સ્થાપના કરી. ત્યારબાદ છે થેરાપંથી, મંદિરમાં ફક્ત તીર્થંકરોની મૂર્તિ રાખે છે. ગુમાનપંથી અને ત્યારબાદ છે તોતાપંથી. કલા ક્ષેત્રની વાત કરવામાં આવે છે. મથુરા કલા શૈલીનો સંબંધ જૈન ધર્મ સાથે છે, કારણ કે મથુરા અને ઉજ્જૈન જૈન ધર્મના મુખ્ય કેન્દ્રો હતા. તો જૈન ધર્મના મુખ્ય કેન્દ્રો કયા કયા હતા? તો મથુરા અને ઉજ્જૈન. ને મથુરા કલા શૈલીનો સંબંધ જૈન ધર્મ સાથે છે. ત્યારબાદ મૂર્તિકલાની વાત કરવામાં આવે તો બુદ્ધની જેમ જૈન ધર્મના લોકો પણ શરૂઆતમાં મૂર્તિ પૂજામાં માનતા ન હતા. પાછળથી તેઓ મહાવીર અને તીર્થંકરોની પૂજા કરવા લાગ્યા. શરૂઆતમાં આ લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા. પ્રારંભિક સમયની પ્રાપ્ત જૈન મૂર્તિઓમાંની એક મૌર્યકાળની મૂર્તિ લોહાનીપુર પટનાથી પ્રાપ્ત થઈ છે. પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવની કાંસાની પ્રતિમા ચૌસા બિહારથી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત અકોટા ગુજરાત અને હાંસી હરિયાણામાંથી પણ અનેક કાંસાની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અયોધ્યા ખાતેથી જૈન ધર્મની ટેરાકોટાથી નિર્મિત અનેક પ્રાચીનતમ મૂર્તિઓ પ્રાપ્ત થયેલ જોવા મળે છે. કર્ણાટકના ચંદ્રગિરી દેવગિરી પહાડ પર આવેલી 57 ફૂટ ઊંચી અને ભવ્ય ગોમતેશ્વર બાહુબલીની મૂર્તિ, જે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી અને ખુલ્લા પ્રાંગણમાં સ્થિત છે, તેને જૈન શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. જ્યાં દર 12 વર્ષે મહામસ્તિષ્કાભિષેકનું આયોજન કરવામાં આવે છે. તો આ કર્ણાટકમાં આવેલ છે ચંદ્રગિરી દેવગિરી પહાડ પર, જે 57 ફૂટ ઊંચી ને જૈન ધર્મનો શ્રેષ્ઠતમ નમૂનો છે, જ્યાં 12 વર્ષે મહામસ્તિષ્કાભિષેક કરવામાં આવે છે. જૈન મૂર્તિઓ તો ધર્મસ્થાનોમાં અંબિકા, ચક્રેશ્વરી, જ્વાલિની, પદ્મવતી, ચામુંડા, મહાદેવી, ભારતી અથવા સરસ્વતી મુખ્ય દેવીઓ છે. તીર્થંકરોની મૂર્તિ સાથેના યક્ષ, શાસનદેવી અને લાંછન પ્રતીક પરથી તીર્થંકરની ઓળખ થાય છે. પ્રાણીઓના લાંછન અને જીવો પ્રત્યે અહિંસાની ભાવના સૂચવે છે. ત્યારબાદ જોઈએ ગુફા સ્થાપત્ય. તો ઓડિશાના પુરી જિલ્લામાં રાજા ખારવેલે ઉદયગીરી અને ખંડગીરી પર્વતમાં કોતરાવેલી 35 ગુફા મળી આવેલ છે, જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા જાણીતી છે. તો રાણી ગુફા અને ગણેશ ગુફા ક્યાં આવેલ છે? તો ઓડિશાના પુરી જિલ્લા ખાતે. એ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો ખારવેલ રાજા ત્યાં ખારવેલ હતા તેમના દ્વારા. અને કેટલી ગુફાઓ? તો 35 જેટલી. રાજા ખારવેલે પ્રસિદ્ધ અભિલેખ સહિત હાથી ગુફાનું નિર્માણ કર્યું હતું. આ હાથી ગુફા અભિલેખ જૈન ધર્મમાં મૂર્તિ પૂજાનો પ્રાચીનતમ પુરાવો છે. તો હાથી ગુફાનું નિર્માણ કોણે કર્યું હતું? તો રાજા ખારવેલે. ઇલોરાની જૈન ગુફાઓમાં ઇન્દ્રસભા નામની 2 માળની ગુફા પ્રસિદ્ધ છે. તો ઇન્દ્રસભા નામની ગુફા ક્યાં આવેલ છે? તો ઇલોરાની જૈન ગુફાઓમાં. ત્યારબાદ શિલ્પકલા જોઈએ તો ખજુરાહો ખાતે રાજપૂત ચંદેલ શાસકોએ પાર્શ્વનાથ, શક્તિનાથ અને આદિનાથ નામના મંદિરો બંધાવ્યા છે. કયા શાસકોએ? રાજપૂત ચંદેલ શાસકોએ. પાલીતાણામાં પાદલિપ્ત સુરી દ્વારા જૈન દેરાસરનું નિર્માણ પાલીતાણા શેત્રુંજય પર, ગિરનાર પર્વતો, કુંભારયાના દેરાસરો તેમજ રાણકપુરના જૈન દેરાસરો અને માઉન્ટ આબુ પર આવેલા વિમલ મંત્રી દ્વારા બંધાવવામાં આવેલ વિમલ વસઈના દેરાસરો તથા વસ્તુપાલ અને તેજપાલ દ્વારા લુણ વસઈ નામના દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેના સ્થપતિ શોભનદેવ હતા. તો લુણ વસઈના જે સ્થપતિ કોણ હતા? તો શોભનદેવ. પાલીતાણામાં નાના મોટા 863 જેટલા જૈન મંદિરો આવેલા છે, જેને ભારતના મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. ભારતના મંદિરોનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? પાલીતાણાને. તો કેટલા મંદિરો છે? 863 જેટલા. આ સ્થળ જૈન ધર્મનું કાશી ગણાય છે.
જૈન દેરાસરોની છતો અને દિવાલો, રાજમહેલો, જૈન શ્રેષ્ઠીઓના નિવાસ સ્થાનોની દિવાલો, ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા કપડાં પર તેમજ હસ્તલિખિત પુસ્તકોના હાંસિયા પર રંગબેરંગી ચિત્રો અને વલ્લરીઓ, વેલબુટ્ટાઓ જોવા મળે છે. એ પૂર્વ મધ્યકાલીન ભારતીય લઘુચિત્રકલાની સમૃદ્ધિ પ્રસિદ્ધ કરતા આપણને જોવા મળે છે. જૈન ધર્મનું કાશી આપણે ભૂલી ગયા, તો પાલીતાણાને જૈન ધર્મનું કાશી પણ ગણવામાં આવે છે. તો મિત્રો અહીંયા જૈન ધર્મ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બૌદ્ધ ધર્મ જોઈશું. આશા છે આજનો આ લેક્ચર તમને ગમ્યું હશે. આવતીકાલે એક્ઝામ હોવાના કારણે થોડુંક ઉતાવળ કરવામાં આવ્યું લેક્ચરમાં, એવું મને કંઈક થોડુંક લાગે છે, પરંતુ હવે રેગ્યુલર બેઝ પર આપણે જોતા રહીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.